કેમ છો રાજકોટ? આજે એક એવા સેન્સરી ગાર્ડનની તમને મુલાકાત કરાવું જે ગુજરાતનું 3જા નંબરનું છે અને સૌરાષ્ટ્રનું પહેલું સેન્સરી ગાર્ડન છે. આપણે એકરંગ સંસ્થાની એકરંગ થેરાપી સેન્ટર સેન્સરી ગાર્ડનની આપણે આજે મુલાકાત કરીએ અને એના શું લાભ છે દિવ્યાંગ બાળકોને હું આપને કહી શકું છું. સૌથી પહેલાં તો આપણે બૂટ ચપ્પલ કાઢીને જ અહીંયા આવવું પડે છે, કારણ કે ઘાસ છે એનો આપણને અહેસાસ થાય, એની સેન્સરી આપણી પગની ડેવલપ થાય દિવ્યાંગ બાળકોની. શરૂઆતમાં જ અમે 50 જાતના અમે નાના નાના છોડ અલગ અલગ ટાઈપના, એમાં તુલસી આવી જાય છે, મીઠો લીમડો આવી જાય છે, અલગ અલગ મોગરો આવી જાય છે, ગુલાબ આવી જાય છે, કે જેથી એની ગંધથી અલગ અલગ સુગંધની એને ખબર પડે બાળકોને. સાથે સાથે વિઝ્યુલાઇઝ પણ થાય, આંખોથી જોઈ શકે, અલગ અલગ કલર છે એ જોઈ શકે છે. પછી તરત જ અમારા આ બાજુ તમે ડાબી બાજુ આવો તો અહીંયા અમારું મ્યુઝિકલ વોલ છે. મ્યુઝિકલ વોલ દ્વારા અમે બાળકોને અલગ અલગ પ્રકારના અવાજની અહેસાસ કરાવીએ છીએ, કે બાળક આનો અહેસાસ થઈ શકે છે કે આ કયો અવાજ આવ્યો, આ કયો અવાજ આવ્યો, એનો અવાજની વેરિએશન, કે આપણે મંદિરમાં ઘંટ વાગે છે તો અલગ અલગ પ્રકારનું એના અવાજની નોલેજ થાય, એટલે સાંભળવાની અમે એની ક્ષતિ જે હોય એને ડેવલપ કરીએ છીએ. આ સાથે સાથે અલગ અલગ ટાઈપનું જો બધાના અલગ અલગ અવાજ છે, તો એને અવાજની ખબર પડે છે, ઘોઘરો અવાજ આવે છે કે સારો અવાજ આવે છે, એક પીણો અવાજ આવે છે, તો એને અમે મ્યુઝિકલ વોલ દ્વારા એની સાંભળવાની ક્ષતિને અમે સક્ષમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે તમે જોયું કે આ અમારી લપસિયા છે, તો લપસિયામાં એક તો આમાં જે ટચ થાય છે તો વાંકા ચૂકા લપસિયા છે, કે જ્યારે અંદરથી લપસિયા ખાય તો એને અહેસાસ થાય કે વાંકા ચૂકા છે, અને એ જ જ્યારે અહીંયા લપસિયા ખાય છે તો સાવ ફ્લેટ છે, સીધા જ છે. તો એને સેન્સરીમાં એને ખબર પડે કે હું સીધામાં લપસિયા ખાઉં છું, આ વાંકા ચૂકામાં લપસિયા ખાઉં છું. એ અલગ અલગ ટાઈપની આપણે થેરાપી આપીને એની સેન્સ ડેવલપ કરીએ છીએ, ટચની સેન્સ ડેવલપ કરીએ છીએ. અહીંયા એની બીક બગાડીએ છીએ કે અહીંયાથી બાળક ઉપર ચડે છે તો અલગ અલગ પગ મૂકીને અલગ અલગ જગ્યાએ પોતાની કોન્ફિડન્સ ડેવલપ કરે છે. સાથે તમે ડાબી બાજુ ખૂણામાં તમે આ જાઓ તો અમે અહીંયા ફુવારો રાખ્યો છે, તો ફુવારામાં અમે ઠંડો અને ગરમ બેય રાખીએ છીએ. એમાં ફુવારો ચાલુ કરીને હાથ મુકાવડાવીએ છીએ, પગ મુકાવડીએ છીએ, ઠંડા અને ગરમનો અહેસાસ કરાવીએ છીએ પાણીનો. તમે જુઓ છો અમે અલગ અલગ ટાઈપના 50 જાતના ગમલા, અલગ અલગ કલરના, અલગ અલગ સુગંધવાળા અને વેરિએશન આંખોથી એ જોઈ પણ શકે છે. સાથે સાથે ટેક્ટાઇલ વોલ, કે હાથથી લીસું છે, ખરબચડું છે, વધારે ખાડ છે, થોડું ઓછું સોફ્ટ છે, આ એકદમ સરસ સોફ્ટ છે, તો હાથની એની ટચ ટેક્ટાઇલ વોલ કે છે એની ડેવલપ અમે કરીએ છીએ. સાથે તમે જુઓ છો કે અમે આ રેતી પણ છે, રેતીમાં બાળક અંદર જઈને પોતાની હાથથી બધી સેન્સ ડેવલપ કરે છે અને રેતીમાં રમે પણ છે કુદરતી વાતાવરણ સાથે. સાથે જુઓ તો તમે આ મંકી વોલ, કે આમાં એ ચડીને પોતાની બીક ભાગવાનો પ્રયત્ન કરે છે, કે બાળકને બીક જતી રહે, ચડવામાંથી, ઉતરવામાંથી, ઉપરથી નીચે જોઈ શકે, તો અમે આ મંકી વોલનો બનાવી છે. એ સાથે જોવાનું, વિઝ્યુલાઇઝ, આંખથી જોવાની 5 જે સેન્સ છે એમાં ઊભા રાખીને અમે બતાવીએ છીએ કે તારા હાથ ક્યાં, આંખો ક્યાં, પગ ક્યાં, માથું ક્યાં, તો એની વિઝ્યુલાઇઝ કરાવીએ છીએ, દ્રષ્ટિની એની સેન્સ ડેવલપ કરીએ છીએ. આમાં એની બીક ભાગવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે હવાનો અહેસાસ થાય એ પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે બાળકો શીખે. અહીંયા ગ્રુપ એક્ટિવિટીમાં ABCDમાં અમે બેસાડીને બાળકોને શિક્ષણ પણ આપીએ છીએ. સાથે સાથે અમારું સંગીત પણ ચાલતું હોય, તો સાંભળતા, જોતા, બોલતા, એટલે 3 ઇન્દ્રિયોની સાથે અમારા બાળકો સેન્સ એની ડેવલપ કરે છે. સાથે આ જે પથ છે, પથવે કહેવાય, અને પથવેમાં અમે અહીંયા રેતી રાખી છે, અહીંયા બાંબુઝ રાખ્યા છે, પછી અહીંયા અમે અલગ ટાઈપનું એને પથ્થર રાખ્યા છે, કે હાર્ડ છે, સોફ્ટ છે, પછી આ પગમાં ખૂંચે છે, તો પગની સેન્સરી ડેવલપ થાય એના માટે અમે આ પથવે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અહીંયાથી બાળક 1, 2, 3, 4, 5, 6, 7, 8 વારી બોલતો બહાર નીકળે. અને બીજી વસ્તુ છે કે અહીંયા અમે અમારો સેન્સરી રૂમ, એટલે ખાવાનું સ્વાદ માટે એમાં મીઠું છે, ગળ્યું છે, ગોળ છે, મરચું છે, જરી બતાવીને એને ખબર પડે છે સ્વાદની. ન પડતી હોય તો અમે એ પણ એને સેન્સ ડેવલપ કરીએ છીએ. અહીંયા તમે જુઓ કે આ 5 સેન્સ, એમાં સ્વાદ, સાંભળવાનું, ટચ, ગંધ અને જોવાનું, એમ 5 સેન્સ આ ઓલ ઓવર બોડીમાં એનો વિકાસ થાય અને ડેવલપ થાય, ને બાળક
સામાજિક રીતે સામાજિક આદાન પ્રદાન કરી શકે, વર્તનમાં એનો ફેરફાર આવી શકે. કારણ કે જો સાંભળતો નથી તો એ સામેનો માણસ શું કહે છે એને ખબર નથી પડતી. જોવાનો પ્રોબ્લેમ છે ને સમજવાનો પ્રોબ્લેમ છે તો છે ને સામાજિક આદાન પ્રદાન નથી કરી શકતા. એટલે ખાસ અમે આ સેન્સ ડેવલપ થાય એના માટે અમે આ ગાર્ડનનું નિર્માણ કર્યું છે. અમારી એક રંગ સંસ્થા જે વિનામૂલ્યે સેવાકીય કાર્ય કરે છે દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ દીકરીઓ માટે, એનું અમારું એડ્રેસ છે અમૂલ સર્કલ, 80 ફૂટનો રિંગ રોડ, ભારતનગર ચોક, ગુજરાત ફોર્જિંગ કંપનીની પાછળ અમારી એક રંગ સંસ્થા આવેલી છે. અમારો ફોન નંબર છે 9137690064. આ સંસ્થાનો કોન્ટેક્ટ નંબર છે. તમે અમારી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને સેન્સ ડેવલપ કરવા માટે લઈ આવી શકો છો અને અમે આ થેરાપી આપી અને દિવ્યાંગો બાળકોની સેન્સમાં ડેવલપમેન્ટ કરીએ છીએ. થેન્ક યુ.